પૈસા નહીં, કોક કરવું પડશે. હપ્તા આવી જશે. ગામમાં હું જવા દે. કોકના બાજુ તો ભૂસના વળી મળી જાય તો હપ્તો બપ્તો ભરાઈ જાય. ચોકનો ચોખ્ખો પૈસાનો વેત કરવો જ પડશે. ગમે તે કરી મારે હવે. ગમે તે કરી વેત કરું. હપ્તા નહીં ભરો તો હપ્તાવાળા આવીને ઘેર બેસી જાય. પૈસાનો તો ગમે તે કરીને વેત તો કરવો જ પડશે મારે. પૈસા નહીં આ તો દુકાને બાકી લેવા જાવ. રમણજી બે ટેન્શન આવજો ને નફો થાય પૈસા આલી જાય. હું તારે તો લે ભેંસ છે. ભેંસ તો હજુ લાવવાની તો ભેંસ આવે તાને લઈ જજે લાય. ગલ્લો આવે મારે ઇજ્જત રાખી નહીં. મારે ગામમાં કોઈ ઇજ્જત રહે નહીં. પૈસા મારે કોઈ કરવું પડે. પડી કેમ બોલતા જો દુકાન કોઈ ઇજ્જત નહીં રાખી. હું કહું હા મારા હપ્તા આવી ગયા. મારા પાસે પૈસા નહીં. હું હેડે તો ગમો હા મારા બાજુ એક આઈડિયા હેડો. ફૂલ આઈડિયા આઈડિયા છે કોઈ વિચારી કોઈ પૈસાનો તો વેત કરવો પડે ને. તારા હપ્તા મારા છેલ્લે આવી જાય. બેસી જાય પેલા હપ્તાવાળા તો. હા જો તમે કોઈક આઈડિયા પેલો તમે આલો લડો તમે. મારા બાજુ દાગીનો પડ્યો છે ડુપ્લિકેટ છે બરોબર. આપણે ગમે તે કોકને પહેરાવી દઈએ. હું લઈને આવું તમે બેહો. તમે બેઠા પોપટલાલ હા સોમાજી આરે જો હાર મોતીનો લાગે છે બાબા. ગમે તે કરીને પહેરાવાનો છે પાછો. પૈસાનો વેત તો કરવો જ પડશે. મારા હપ્તા ભરે જોઈએ. તમને ગલ્લા તમને બાચી ના આલે. તમારે તો 500 ગુટકા બુટકા ખાવા હું આલે. આપણે વેત કરી દીવાનો બરોબર લાગે છે ને અસલી અસલી તો મોટી આ તો અસલી તો મોટી જો અસલી છે. ગમે તે કરીને વેત કરી નાખશું. કરી નાખશું. જાઓ હું જાઉં છું ભાઈ. ભાઈ બે લુકા પોપટિયા. હા આપડા બોર છે નીકળ જ જાવ છો બરોબર. એ ભાઈ પેલો દરવાજો આવે ને કઈ રાખજો. બસ બસ ભાઈ બસ બસ ભાઈ. એટલે ભાઈ કેટલું ભાડું થયું? 50 રૂપિયા લઈ લેજો બરોબર. પણ હાલ પૈસા નહીં કરવાનું. આજે ભાઈ યાર ગોમનો વિશ્વાસ કર. થોડી તો ઇજ્જત કર મારા ભાઈ. હાલ લેવું પોતાના હોય હાલ એકદમ વાત કરતી. પૈસા તો વેટ કરવા હમણાંથી ખેતરમાં નાખી ગયો. થોડી શાકભાજી અહીંયા ઘટો આપણે શાકભાજી લે ખેતરમાં જા. હા મેણિયામાં હેડો
એટલે આ ગામમાંથી ના ખવાય, આપણે ક્ષેત્રમાંથી વેણી લાવો અને આપણે આમ કંજૂસાઈ કરી કરીને પૈસા પેલો કરવાનો છે. પૈસા ભેગા આવો કશો આપણે તો ગાડીઓ લાવવાની એટલે આ ગાડીઓ ચમ નહીં લાવવી પડે, તો તારા માટે જ લાવવું પડશે. હવે હું મારું જીવન તો જીવી રહ્યો, આવી જે કંજૂસાઈ કરી કરીને હું આટલું ભેળું કર્યું છે, તારા માટે હવે ભેળું કરું છું હું. હા હેડજો પેલી ઠેલી લેતા સબલું બબલું ચોકથી હા લાવી હેડો લેવાડો તા. બસ આ બૂટ ને બૂટ એમ લેમ લઈને પહેરાયા. તારા કાકો આખી જિંદગી કંજૂસાઈ કરી કરીને જ ભેળા કર્યા બધાના. શેગો કેવી આવી છે પારકી, અને તું કીધું વેસાતું લાઈન ખાવું છે. આ વેસાતું લાઈન ખવાય લ્યા આ શેગો બેન કેવી શેગો વળી જશે ને તું વળી કે વેચાતું લાવવું છે. આમ લાશ ઠેલી હોય લાય. પોપટિયા સોમાજી પેલા કાકો અભણ જેવા હે બા, આ ગમે તે કરીને હાર પહેરાઈ દેવાનો છે. પૈસા વેચ થઈ જાય ગમે તે કરી આ તો હપ્તા પૈસા પપ્તા મારા લોહી પી જોઈ પેલા હપ્તા વાળા. મારે બે દુકાન એવું કહી ગયો ને તમે. કાકા હા ભાઈ શું કરો? હા છોકરોને બે શાકભાજી વેણતા હતા થોડી. કેટલેથી આયા? હા નજીકના જ છે કાકા. ના છીએ એવું એમ હોય કેટલે જતા હતા? જાતા થોડું કોમ હતું. હા તો કોમ હતું તમારે તો લેવડો બોરે બેસીને વાત કરો. લડો તમે. અમારું કોમ પડ્યું તમારે? તમારે ઓ કાકા તમારું કોમ પડ્યું થોડું. બરોબર લેવડો તમે બોરે બેસીને વાત કરો. અમારું કોમ પડ્યું હોય તો થોડું કોમ પડ્યું કાકા. બેહો 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 ગટુ હા કાકા થોડું પાણી લાવજો આપણે પેલી બોટલમાં. કાકા ધંધો હાલ જ કરો બધો ખેતીનો જ. ખેતી ન કરવા છે. ખેતીમાં તો કોઈને લાભ નહીં. પાણી પા બસ બસ બસ. પાણી પીવો અને શાંતિથી વાત કરો. આ છોકરો તમારો ને? આ છોકરો મારો. છોકરો ડાયો. છોકરો તો ડાયો છે પણ એના સપના અમારે પૂરા કરવા છે. મહેનત મજૂરી કરે છે, આવી ચોથા ભાગે વાવા છે, પણ અમારા સપના બહુ ઊંચા છે. હવે આટલા ઘડી ચોથા ભાગે કઈ આના કઈ કેટલા ઘડી વાસો એક કામ કરો. હા મારા બાજુમાં એક વસ્તુ પડ્યું છે, તમે પૈસા વાળા બની જાઓ બોલો. એવું છે? હા એનો નમૂનો બતાવો કહેતા હોય તો. પણ વસ્તુ બહુ મૂઘું છે પાછું હો. વસ્તુ બહુ એ મૂઘું એટલે આમ કેટલું મૂઘું છે? વસ્તુ તો ધરો કે 5 લાખનું છે. લાખનું ઓહો. આ તો મને લાગ્યું કે તમે ખરીદી કે હો કે હું આવ્યો પાછો. એનો નમૂનો બતાવું તમને. બતાવો નમૂનો. જોઈ લો. તમારું બધું અસલી જેવું છે. વાંધો નહીં, તમે પહેલા પૂછીએ એને કારણે આટલો માલ કેવો પડ્યો છે, આટલું વધારે છે કે આટલું જ લઈને આવ્યા? આટલું જ છે કે બીજું છે? તો તમારો નમૂનો બતાવ્યો. હા તમે આ વસ્તુ તો છે અમારા બાજુમાં, હા. પણ તમે પૈસા આલી ગયો કે નહીં આલી ગયો પેલા? પૈસા તો કેટલા? તમારે કીધા 5 લાખનું વસ્તુ છે. હા થોડા ઘણા મેં સમજ છું બરોબર. હા પણ થોડા ઘણા એટલે તો તોય કિંમત કહો તો મને ખબર પડે કે અમે હવે ચોથા ભાગે વાવા અમારા કઈ કેટલી રકમ હોય. આગુ પાછું તમે કરો જાણો કે તમારે હવે તમારા ખેતીમાં ધંધો ના કરવો હોય, હા પૈસા વાળું બનવું હોય હા. તો પછી કોકના ઉછના પાછી ના કરવા પડી એ તમારે. તો પછી કહીએ પણ તોય તમે કહો જ ખરા કે કેટલા પૈસા થાય. એ વસ્તુ તમારે બતાવું હું હા બતાવું લે બપોટી. વસ્તુ બતાવો ને. જો આ આખું મોતીનું વસ્તુ લાવો ભાઈ. એટલે મોતી જ ચીબા જો તો અમારો બેટો હશે 10-15 લાખનો તો વસ્તુ હશે. આ હાર બધું હોવાનું હશે. પોપટી પણ એક કામ કરું, આ આ શેમ્પલ કરે ને. રહ્યું ને એ જ મળ્યું છે. એટલે ઉલ્લું તો આ બની જાય શેમ્પલ પાછા. આપણે પેલાને બતાવીએ.
પૈસાનો રેટ પડી જવાનો આપણે બે જણા આખો મસ્ત માથમાં આવી ગયો ગમે તે ક્યાં પહેરાઈ દઈએ આપણે છે તો દઈએ જ. ઉલ્લું તો ગણી જ દેવાય યાર પૈસા તો લઈને જ જવું ગમે તે થાય ગમે તે થાય. જોઈ લીધું કાકા, બરોબર છે વસ્તુ, સાચું છે ભાઈ. આ તમારે ના લેવું તો અમે બીજે જ જઈએ યાર. અને ટાઈમ કાઢવા નહીં આવ્યા અમે તો. હજી મારે બધું છે ને તો 10 લાખનું છે પણ હોય ને કોક કરીને ડબ્બામાં પૂરવા પડશે. છેતરીને લઈ લઈએ કોક રાહડો. તો એક કામ કરો, આ બધું તમે રાખો અને આ સેમ્પલ રહ્યું ને હા એ હું ચેક કરાવું. હા ચેક જો સાચું તો થોડું કિંમતમાં સમજો કે યાર. સમજીએ પણ કાકા હા જોઈ લો, વસ્તુ તો પાછું એકદમ સાચું છે. બરોબર. મોટી જ છે ભાઈ આ મોતીનો હાર છે આ તો. બરોબર. એક કામ કરો, હા. 4.5 લાખ રૂપિયા આલી લેજો. એટલે 4.5 લાખ રૂપિયા ના હોય એટલા અમે હોય ભાગ્યા છે, એટલા બધા પૈસા અમારા કને હોતા છે. એટલે આ ભલા આદમી આટલું બધી હરાવા આવો, આ ઘેર બાયક થી અમારે તો એવું બાયક કે નહીં. કોઈ નહીં, બરોબર, હા. સમજો અમે થોડા ફસાઈ ગયેલા છીએ. કોક સમજો થોડા, હજી તો થોડા સમજો. 4 લાખ રૂપિયા 4 આલી લાખ દેજો. હા 4 લાખ રૂપિયા આલો જ, પણ લાખ રૂપિયા તો અમારો છોકરો ભણે છે ને એની ફી હમણાં ભરી. તમારી કેવી વાત સાચી. આ તમે હા, વેચશો ને હા. તો તમારા 10 થી 15 લાખ રૂપિયા આવશે. એટલે મોટી જ તો છે તમારા એના જોડો કે આ ભાગ રાવણ નહીં રહે. તમે હજી કોક તો- પોતાનો ધંધો કરી ગયો હજી થોડું સમજો. ઉપટિયા. શું કરશો એક કામ કરી, હા 3.5 લાખ રૂપિયા કીએ હા કહી દેતા. તો છેલ્લે 3.5 લાખ રૂપિયા અમે રાખીએ. એટલા બધા ના હોય, થોડા સમજો. આ જુઓ તો ખરા તમે એકલા મોટી એકલા મોટી છે વાત સાચી છે, પણ તમે એક આ મારા ઘરે એવા પૈસા એટલા બધા ના હોય મારા ઘરે. આટલું બધું તમારે જમીન અને બાઈકો હોય ને બધું હોય. બાઈકો ને પણ એ તો બધા ખર્ચામાં વપરાઈ રહેલા છે. પૈસા તો પૈસો વસ્તુ ચેવી છે, કોઈના ઘરમાં ના પડી હોય એટલી બધી રકમ તો મારા જોડે નહીં. પણ ભાવ તો એટલો જ રહે હવે છેલ્લે. હા હજી થોડા સમજો. હવે હું સમજાય જ નહીં. હા જુઓ તો ખરા તમે એકલા મોટી છે. તમે એક કામ કરો, હા 1.5 લાખ રૂપિયા સેટિંગ કરો. શું કરીએ સુમાજી આપણે? ઉપટિયા, હા મને લાગે આ કાકો આપણે વેચીને ચણા ખાવા એક કામ કરે, 1.5 લાખમાં હાલી જ દઈએ. હવે આપણે પૈસા ગમે એને તે- થોડી ખબર છે કે આ ડુપ્લિકેટ હાર છે. હા આપણે તો બરોબર, પૈસા આપણે જોઈએ. પૈસા મતલબ કે હા તો તું પૈસાનું ગમે તે કરીને કે હાલ તો રોકડા તો છે કે અમારા પૈસા પાછા. હા. તો હું કહું હા અરે 1.5 લાખમાં ફાયદા અમારે પૈસા રોકડા જોઈએ પા. હા તમને પૈસા તો અમે રોકડા જ કરાવીશું. હા તો અમારે રોકડા જ જોઈએ. તો તમે એક કામ કરો, હા કોઈ બેહો, હા. હું આવું. હા તમે બેઠા તમે આવો. હા એ પડી ગયો મને લાગે હો. અમારું બધું હોના જેવું તો લાગે છે. આપણા રમણજી હોની ઝવેરીની દુકાનમાં કામ કરે છે એટલે એને ખબર પડતી છે. એને બતાવી દઈએ તો જેવું ખબર પડી જાય અસલી છે કે નકલી છે એના ઉપરથી ખબર પડી જાય. ઓ રમણજી, એટલે હમણાં આવજે, થોડું કામ હતું. બોલો ટીનાજી, શું કામ હતું? બોલો બોલો, આ તૈયાર થઈ ગયો હેડ્યા હતા. આપણે દુકાન ચાલતો દુકાનદાર હતા હા. તમારે હોની બજારની દુકાન છે ને ઝવેરીની? આપણે મોટી દુકાન છે, હે? કોઈ લેવું હોય તમે તારે આવજો. મારે લેવું નહીં તો પણ હાલવાનું છે, પણ હાલ તમે એક સેમ્પલ મારા જોડે છે, ચેક કરો. અસલી પણ આ લાયા જ હતી. આ એક હારનો ભાગ લાગે છે. હવે લાયા જ હતી આ તો. આ થોડું છે આપણા કન. આ અસલી છે. અસલી છે ઓહ. તો આપણે એરી છે આપણા કને, પણ કેટલાનું થતું છે અંદાજે આમ? આ તો એક ટુકડો છે. હા ઓની કિંમત તો 25,000 રૂપિયા થાય. 25,000 આખું હોય રૂપિયા. કિંમત હતા. આખું કદાચ થઈને આખું હોય તો આ રીત કેટલાનું થાય આમ? આ થાય આખો આવો હાલ ભરેલો હોય મોટો. એ તો તમે લાવો આખો હાર, હા પછી આપણે જોઈએ. બરોબર, એમ ખબર ના પડે. જે અડચી એવડો છે એના પર નક્કી થાય. લ્યો હાર તો આવડો મોટો થશે. હા તો લ્યો, અને આખી વસ્તુ લાવજો. આ અસલી છે તમે તાર. હો પણ એના ઉપર ધારો કે તમે આ 25,000 નું કીધું મને, આ 25,000 નું તમે કીધું, તો આવા અંદર લગભગ 40 જેવા પીસ હોય ને આખો હાર ભરેલો હોય તો કેટલા રૂપિયાનો થાય? એ 9-10 લાખનો થાય. હા તમે લાવો આખો એટલે હું એની કિંમત કાઢું. 10 લાખના જેવો આમ અંદાજે હા, થઈ જતો છે. તમે લાવો આખું. બરોબર, હા
મારું બેટું મારું બેટું અસલી નીકળ્યું હોય લ્યા. હા તો ભાઈ રમણજી કહે છે કે આ તો અસલી છે, આવું તો કે લગભગ 10 લાખનું થાય તો મારે તો મારે તો સપના પૂરા થઈ જાય. મારે તો મારે ભાગે જ નહીં રાખવો પડે. મને તો બહુ આનંદ આવી જાય ને ભાઈ. ભાઈ બસ આપણે શેઠ બની જાય. શું વાત છે. મારા ગટુના મારા સપના પૂરા થઈ જાય અને મજા થઈ જાય. પછી તો અમે ભાગ્ય રાખવા મળી છે. હાલ અમે ભાગ્યા છે ને, અમારે બીજો ભાગ્ય થઈ જાય. અમે બીજો ભાગ્ય રાખશે. બોલો કાકા, હું કરીને આયા? હું એક જગ્યાએ જઈને આવ્યો. ઈકણ પૈસાનું કામ નહીં થયું, પણ હું મારા પાડોશી છે ને, ઈકણ જઈને આવું. પૈસા તો ઈરે મને આલી જ દે. તમને હું પૈસા આલ્યો હોયથી કોઈ તમને એમ નહીં મેલું, પણ મારે વસ્તુ તો મફત લેવી નહીં તમારી, બરોબર? એટલે મારે પૈસા હું તરત લઈને આવું. તમે 5 મિનિટ બેહો. હું કહું જલ્દી આવજો કાકા. હા, જલ્દી આવો, મારે જલ્દી. મોડું થાય. હા મોડું થાય હવે. એ મૂર્ખા આયા છે ને આયા છે. આ તો એને દોયડો કરી નાખું. એને એમ છે કે કાકાને ક્ષેત્ર, પણ કાકો જ પહોંચેલો છે. આટલા વરા ગાડી નાખ્યા. આ તોળા એમ લીમ નહીં આવ્યો હોય. જોડે જવું ભીખુજીને કન્ફર્મ ગાડીને પૈસા તો લાવવા જ પડશે ને, કે આટલો બધો માલ મારા હાથમાં આવ્યો છે તો જતો રહે. ભીખુજી, હા બોલો બોલો. થોડું કામ હતું. બોલો, શું કામ હતું? આપણે જો થોડું કામ એવું છે, હા બોલો. થોડી પૈસાની જરૂર પડી છે મારે. પૈસો કેવું હોય? હા, કતારે ભલે નો જમાનો નહીં કાકા. વાત સાચી છે આ ભીખુજી. પૈસા આપણે હાલીએ હમ. આવો એટલે તમે આમ કરો. ગરીબ જેવા થઈને આવો. વાત સાચી. ભાઈ અમે ઉઘરાણી આવીએ ને એટલે વાઘ જેવા થઈ જો. એટલે આ પૈસા હાલવા અને પછી અમારે ભીખે માગવી પડે. પણ વાત સાચી છે, પણ તમને હું તમને પૈસા આપી દે ટાઈમ છે. તમારે જે વ્યાજ લેવું છે એટલે આપજો, પણ મને પૈસા આલો તમે. મારે